चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुलेशस्वरूपश्री श्रीवल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। जय हो। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 राधे तू बरसागिनी कौन तपस्या की तीन लोक सारन तरन तो तेरे राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोवर्धन नाथ की जय। भागवत भगवान की जय। उपस्थित समग्र मनोरथी परिवार एवं ભગવાનની આ દિવ્ય ગાથા અને કથાનો રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ પંચમ દિવસ અને ગઈકાલે નંદ મહોત્સવનો આપણે સાથે મળીને આનંદ લીધો. નંદ ઘેરા નંદના ધ્વનિથી આખું વાતાવરણ માનો આપણે બધા જ ગોકુલમાં હોઈએ અને ત્યાં વ્રજભક્તોની સાથે નંદ મહોત્સવનો આનંદ લેતા હોઈએ એ રીતે આપણે બધાએ માણ્યો. નંદના ઘરે આનંદ પ્રગટ થયો છે.
પુત્ર પ્રાપ્તિનો, દીકરાના જન્મનો કોઈ ઉત્સવ નથી, આનંદ પ્રાપ્તિનો ઉત્સવ છે. કારણ આ કૃષ્ણ કોણ છે? નંદ બાબાના ઘરે કોણ આવ્યું છે? કેમ આ કોઈનો એક સાધારણ પરિવારનો વ્યક્તિગત પ્રસંગ ન રહેતા વૈશ્વિક આનંદનો ઉત્સવ બની ગયો? આ ભૂતલનો સૌથી મોટો મહામહોત્સવ કેમ બન્યો? કારણ આ કૃષ્ણ કોઈ સાધારણ બાળક નથી. જે વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે, એ પરબ્રહ્મ નંદ બાબાને ત્યાં બાલક બનીને આવ્યા છે. આ આનંદના પ્રાગટ્યનો ઉત્સવ છે. કારણ કે વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ એની શોધ આનંદની જ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હોતો જ નથી. આપણને તો આનંદ જોડે લગાવ હોય છે. કારણ કે એ જ ગાડી જે સુખ આપતી હતી એ જ થોડા સમયમાં દુઃખનું કારણ બની જાય છે. અને તુરંત ગમતી ગાડીને વેચી નાખીએ. એ જ ગમતું ઘર દુઃખનું કારણ બને તો છોડી દઈએ. એ જ ગમતા વ્યક્તિઓ દુઃખના નિમિત્ત બને તો દૂર થઈ જઈએ. જ્યાં સુધી આનંદ છે ત્યાં સુધી જ આકર્ષણ છે. કારણ કે પ્રત્યેકની શોધ આનંદની જ છે. અને એ જ્યારે પ્રત્યેક જીવાત્મા જેને શોધી રહ્યો છે એ સાકાર રૂપ ધારણ કરી એ જ પરમાત્મા આનંદ બની નંદ બાબાના ઘરે આવ્યો છે. કૃષ્ણ શબ્દનો અર્થ જ કૃષ્ણ તાપની ઉપનિષદમાં થાય, કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. કૃષ્ણ શબ્દની ડેફિનેશન જ આનંદ થાય છે. કૃષિર ભૂવાચક શબ્દ, કૃષ્ણનો અર્થ ભૂ એટલે સત્તા, જેની સર્વત્ર સત્તા છે. કેવી? સ્ન એટલે આનંદ. આનંદ રૂપ સર્વત્ર જેની સત્તા છે એ જ કૃષ્ણ છે. અને એટલે જ આનંદ મહોત્સવ એ કેવલ નંદ બાબાના ઘરનો ઉત્સવ ન રહ્યો, સમગ્ર બ્રજનો ઉત્સવ થઈ ગયો. અને હું તો ત્યાં સુધી કહીશ, આટલા હજારો વર્ષ વ્યતીત થયા છતાંય જ્યારે અહીંયાથી બોલાય નંદ ઘર આનંદ ભયો, કેવો બધાને આનંદ થઈ જાય છે. આમ ચાલી રાખવા પડે બધાને. તો વિચાર કરો, આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘર આનંદના ધ્વનિ ગૂંજે અને આટલો આનંદ આવે તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓએ સાંભળ્યું હશે નંદ ઘર આનંદ ભયો, ત્યારે વ્રજભક્તોને કેવો આનંદ આવ્યો હશે. આટલા હજારો વર્ષ બાદ પણ આ આનંદની અનુભૂતિ કરાવે છે. તો એ સમયે જ્યારે ખરેખર પ્રભુ પ્રગટ થયા ત્યારે કેવો આનંદ વ્યાપ્યો છે. આ ઉત્સવ છે. અનેક પ્રકારના ઉત્સવ આપણે ત્યાં હોય. નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, અનેક પ્રકારના ઉત્સવ. આનંદ મહોત્સવ સર્વોપરી આનંદનો ઉત્સવ, આનંદના પ્રાગટ્યનો ઉત્સવ છે. આનંદ મળવો અને આનંદ મેળવવો. જો છેક નંદ મહોત્સવથી રાસ લીલા સુધીની કથા છે અને પછી પ્રભુ મથુરા પધારી રહ્યા છે. તો એક જ્યાં કૃષ્ણ મળ્યા છે અને બીજા છે કૃષ્ણને મેળવ્યા છે. મળવું અને મેળવવું. તમે હવેલીએ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ભગવાનને જોવા જાઓ છો, મળવા જાઓ છો કે મેળવવા જાઓ છો? આ ત્રણેયમાં ફરક શું? જોવું, મળવું ને મેળવવું. જોઈએ તો ઘણું બધું છે, મળીએ છે ઘણાને, પણ મેળવવું એ તો રાસમાં જે ગોપીજનોએ મેળવ્યા છે. તો મળવાથી મેળવવા સુધીની યાત્રા એ નંદ મહોત્સવથી રાસલીલા સુધીની યાત્રા છે. અને કૃષ્ણને મળવામાં અને મેળવવામાં જે પ્રતિબંધ આવશે, આ દશમ સ્કંદમાં આવતા જે અસુરો છે એ અસુરો નથી, આસુરી વૃત્તિઓ છે જે કૃષ્ણને મેળવવામાં પ્રતિબંધ બને છે. અને એ જીવ દૂર કરી શકતો નથી, એટલે પરમાત્મા જ પોતાની પ્રાપ્તિમાં આવતા વિઘ્નોને પોતે જ દૂર કરી આપે છે. આ એક કોઈ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ આગળ ચર્ચા કરીશું. આ જે અસુરો છે ભગવાન 3 કાર્ય દશમ સ્કંદમાં કરશે. એક ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ, વધ, ઉદ્ધાર. આ 3 કાર્ય કરશે. આ દશમ સ્કંદની લીલા
દસમ સ્કંદે નિરોધ લીલા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ દશવિધ લીલાઓમાં ક્રમ અનુસાર જોતા દસમ સ્કંદે નિરોધ લીલા છે. 90 અધ્યાય ભગવાનનું હૃદય, જેમ ચરણારવિંદથી આપણે દર્શન કર્યું હતું ને મસ્તક સુધીની યાત્રા છે, એટલે આ ભાગવતની યાત્રા એ ચરણારવિંદથી મસ્તક સુધીની યાત્રા છે. ભક્તિની યાત્રા ત્યાંથી જ શરૂ થાય છે, પણ દસમ સ્કંદ એ હૃદય છે. કોઈનું દિલ જીતવું એ મોટી વાત છે. બાકી બધી શ્રીઅંગમાં તમે જુઓ ભગવાનના બધા આંખોથી દેખાય, હૃદય દેખાય? હૃદય તો અનુભવાય. બાકી તો આપણે આનું દિલ બહુ મોટું છે, આપણને લાગે તો ડોક્ટરને બતાવવું પડશે. જો ભૌતિક રૂપે જો હાર્ટ પહોળું થતું હોય તો ડોક્ટર પાસે જવું પડે, પણ આધ્યાત્મિક માર્ગમાં, અલૌકિક માર્ગમાં દિલ મોટું હોવું એ ગુણ છે, દોષ નથી. અમારા ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા અંગો એક એક સ્કંદના અધ્યાયો ઓછા, પણ દસમ સ્કંદ સૌથી મોટું. 90 અધ્યાય, સિસોટી વાગતી લાગે, 90 અધ્યાય. અને મહાપ્રભુજી 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે. આ નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધનો અર્થ કર્યો પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ. આ નિરોધ લીલા કહેવાય. પ્રપંચની વિસ્મૃતિ એટલે પ્રપંચ એટલે અહમતા ને મમતા. આપણે ગામમાં કરીએ એ પ્રપંચ નહીં. શાસ્ત્રોમાં પ્રપંચ એટલે અહમતા મમતા, મારું અને તારું, એ જેનાથી સંસાર પેદા થાય છે. ભગવાન એને ભૂલાવી દે છે અને સ્વયંમાં આસક્તિ કરાવી દે, એ કહેવાય ભગવાનની નિરોધ લીલા. દસમ સ્કંદમાં પ્રત્યેક લીલા દ્વારા પ્રભુ શું કરશે? વ્રજ ભક્તોનો સંસાર ભૂલાવતા જશે. અને દરેક ઘટનામાં ભક્તોની આસક્તિ ભગવાન પ્રત્યે વધતી જશે. આ દસમ સ્કંદની લીલા છે. કારણ કે પ્રપંચને છોડવો બહુ અઘરો છે. સંસારને છોડી શકાતો નથી, સંસારને કેવલ ભૂલી શકાય છે. તમે હમણાં કથામાં બેઠા છો અને ઘણું બધી જવાબદારીઓ ઘરમાં હશે, પણ અહીંયા હમણાં તમારું ચિત્ત કથામાં છે, એટલે કથામાં તમારો નિરોધ થયો કહેવાય. બધું જ હોવા છતાં હમણાં તમને વિસ્મૃતિ છે. બસ એમ જ સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત ભગવાનમાં લાગી જાય, એ જ નિરોધ લીલા. આ અમારા ગોપીજનોને જુઓ ને, એ ગૃહ કાર્ય કરતા હોય, દહીં દૂધ વેચવા જતા હોય, પણ ચિત્ત ક્યાં હોય? તો કે હરિમાં. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પારાપિત ચિત્ત વૃત્તિ દત્યાદિ કપો અવસાન મોચન ગોવિંદ દહીં દૂધ વેચવા નીકળી હોય, વેચતા વેચતા મહિલો 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 કરતી બોલવા લાગે મોહન લો મોહન લો. ચિત્ત હરિમાં. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય, એ જ નિરોધ લીલા. 90 અધ્યાયમાં 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત એટલે જે બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, મહાપ્રભુજી પ્રમાણ આપીને સમજાવે છે કે એ લીલા પ્રભુએ કરી તો છે, પણ એ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એની મહત્તા કેમ છે? સારસ્વત કલ્પના દ્વાપરમાં સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ વિષ્ણુનો એક અવતાર હોય છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ ભગવાન પોતે પધાર્યા હતા. અને એટલે એ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપેલું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય, અને વચન આપ્યું છે તો અહીંયા મોહ થયો છે. એટલે મહાપ્રભુજી અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કરીને સમજાવ્યું કે આ 3 અધ્યાય એ પ્રક્ષિપ્ત છે, અન્ય કલ્પની લીલા છે. એટલે 87 અધ્યાય દસમ સ્કંદના માને. તમે જે મંગલાચરણમાં બોલો છો ને, ચતુર્ભિશ્ચ 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 ત્રિસદા ષડભિર વિરાજતે યૌસૌ પંચધારિદયે. 4
ચાર ચાર ચતુર્વિશ્ચ 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 ત્રિભી 3 અને ષડભી આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતના અર્થ કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે, તો આ પ્રકરણ વિભાગ છે 10મ સ્કંદનો. તમે જયારે મંગલાચરણ કરતા આ શ્લોક બોલો ને, ત્યારે આ શ્લોક બોલતી સમયે ઠાકોરજીની બધી જ લીલાઓનું સ્મરણ કરો. 10મ સ્કંદની જે કોઈ લીલા છે એનું ચિંતન કરવું, કારણ કે આ શ્લોકમાં સમસ્ત 10મ સ્કંદનું વર્ણન કર્યું છે. પહેલા 4 એ જન્મ પ્રકરણ, પછીના 4 એ તામસ પ્રકરણ, પછીના 4 એ રાજસ પ્રકરણ, પછીનું 3 એ સાત્વિક પ્રકરણ અને છેલ્લે ગુણ પ્રકરણ. આમ 5 પ્રકરણો પ્રકારથી મારા હૃદયમાં બિરાજો. આમ આખા 10મ સ્કંદને હૃદયમાં બિરાજવાની ભાવના છે. આ નિરોધ લીલાને અંતર્ગત પ્રભુ ભક્તોનો નિરોધ, દેવોનું દમન અને અસુરોનો નિગ્રહ કરશે. ગઈકાલે નંદ મહોત્સવની લીલામાં આપણે વિરામ કર્યો હતો, જ્યાં વ્રજવાસીઓને સમાચાર મળ્યા. જો ઘણીવાર લોકો એમ કે આમ ઉછાળો છો કેમ, આપી દેતા હો તો હાથમાં. કારણ કે એ સમય વ્રજમાં આનંદ પ્રગટ્યો તો દરેકને એમ થયું કે જાણે ઠાકોરજી અમારા ઘરે પ્રગટ થયા, અને બધાને આપવાની ઈચ્છા થઈ. વ્રજમાં બધા આપનારા હતા, લેનારું કોઈ હતું જ નહીં, એટલે ઉછાળવા લાગ્યા. અથવા એક ભાવ એમ કર્યો કે આ તો કૃષ્ણ અવતાર છે, આ કૃપા વાંટવા માટે નથી આવ્યો, આ કૃપા લૂંટાવવા માટે આવ્યો છે. વાંટો તો વાંટનારા પર છે, કોને કેટલું આપવું. લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લે. જોને ઘણા કેવા હોશિયારો, આમ પાલો પાથરીને એવા ઉભા રહી જાય, ભરાતું જ જાય ભરાત. અને આમાં તો લૂંટવાની જ મહિમા છે.